કરજણ જેટકો સબસ્ટેશનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. તસ્કરોએ પથ્થરમારો કરતા ગનમેને પોતાના બચાવ અર્થે ફાયરિંગ કર્યું. એક ચોર ઘાયલ અને 2 રંગે હાથ ઝડપાયા. વડોદરા જિલ્લાના કરજણ ખાતે જેટકો સબસ્ટેશનમાં ગત રાત્રિએ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિક્યુરિટી ગનમેને આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને ડાબા હાથમાં ગોળી વાગી ઈજા પહોંચી હતી. 2 તસ્કરોને સ્થળ પરથી જ કરજણ પોલીસે ઝડપી લીધા. મોડી રાત્રે તસ્કરો જેટકો સબસ્ટેશનની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. ચોરી કરવાની નીતિ સાથે પ્રવેશ કરેલા તસ્કરો પર સિક્યુરિટી જવાનોની નજર પડતા તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ચોરોના હુમલાના જવાબમાં ફરજ પર હાજર ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. ગોળી લાગતા એક ચોરના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને ગનમેને 2 તસ્કરોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે એક અન્ય ચોર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ઘાયલ થયેલા ચોરને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા પકડાયેલા બંને તસ્કરોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની પાસેથી અન્ય ચોરીની ઘટનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. ઉપરાંત ફરાર તસ્કરની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ રાખી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.